બે દી પહેલા લગભગ ભોજપરામાં સભા હતી. હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું. આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ કે ચૂંટણી લડાઈ. હવે ઇતિહાસના પાનામાં એક સુવર્ણ પંખા હતી, એનું નાક ઉગી જતું ખબર છે ને તમને? નાક કપાઈ જાય, નાક ઉગી જાય. હતી કોક, તમને ખબર છે ને, આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું. એટલે હવે આવી ચૂંટણી હાર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ, લડાઈ પણ નહીં. એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે બોલીને ફરી જવું હોય તો તારી ઈચ્છા, પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાય નહીં. આ ચારો તે કરી લીધો, હવે કરાય નહીં. એમ છતાંય લડવું હોય તો લોકશાહી છે, એમાં આપણી ના નથી. ગમે ત્યારે વેલકમ. એમ અશોકનો શબ્દ વેલકમ. અને પાછા એનું ગર્વ લે અડધી રાતના ઓકારા. હવે હાલતી ના થાવ, હાલતી ના. રસ્તા કેટલા બધા ખાઈ ગયા, આખા ગોંડલ તાલુકાના રોડ રસ્તા કાગળ ઉપર કેટલી વાર બની ગયા, પણ ક્યાં ગયા? ગટકી ગયા બધાય. આખે આખા રોડ ખવાઈ ગયા. પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બિચારા નીકળે તો ખબર પડે ને કે બધાય કેન્દ્રો આપણા વ્યવસ્થિત હાલતા હતા. દિવ્યેશ, એમાં વિરોધ કેને ઉપાડ્યો? તમને કોઈની યાદ છે કે નથી? નામ લઈ જાવ ને ભાઈ, હાવેડો હું કામ? હવે અમુક માણસને એવા જંતુ શરીરમાં પેદા થયા છે ને એમ કે ગોંડલમાં નકરી ગુંડાગીરી છે. હવે ગુંડાગીરી છે કે નથી એ કારે તમે ઊંચા હાથ કરી બોલજો. ગોંડલમાં ગુંડાગીરી છે કે નથી? એક ભાઈને છે ને આ બાજુની આંખ નહોતી, એટલે અત્યારે હું આ બાજુ ઊભો છું એટલે મને આ આંખ નથી એવું તમે માની લ્યો. ગામમાં મને કરોડપતિ મળ્યા એટલે મેં કરોડપતિને એવું પૂછ્યું કે કરોડપતિ આ બાજુની બજાર કેમ બંધ છે? એટલે કરોડપતિ મને એમ કીધું, બોલા જાવે તમે પાછા આવશો ને ત્યાં બજાર ખુલી જાય, તમે આવીને ઉભા રહેશો. કે ભાઈ પેલા કાળા કાચની ગાડીઓ ફેરવો, તમારી સામે કોઈ થાય, તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો એને કાળા કાચની નંબર પ્લેટ વગરની ગાડીઓ એની પાછળ ફેરવો. જો એનાથી ન ડરે તો આવી ધમકીઓ આપો, એનાથી ન ડરે તો પછી નાના મોટા એની ઉપર હુમલાઓ કરો, એનાથી પણ ન ડરે તો વિનુભાઈ સિંગાડા અને નિલેશભાઈ રૈયાણીની શું હાલત કરી છે એ તમને બધાને ખબર છે. તો આ એક એની એક પદ્ધતિ છે, એ પદ્ધતિ પ્રમાણે એ લોકો ચાલે છે. પણ અમે ડરવાના નથી, કારણ કે 30 વર્ષથી જે ચાલતું આવ્યું છે ને એ બધું અમે જાણીએ છીએ, છતાં પણ અમે આ મેટરની અંદર પડ્યા છીએ. આ મુદ્દો અમે ઉજાગર કર્યો છે સમાજની સામે, ગુજરાતની સામે, આખા ભારતની સામે, સરકારની સામે, પોલીસ તંત્રની સામે. આ 30 વર્ષનો એનો ઇતિહાસ અમે ઉજાગર કર્યો છે. તો અમે બધું જાણીને બેઠા છીએ, અમે આ બધી વસ્તુથી ડરવાના નથી. બીજી એક બેન છે જિગીસા પટેલ, બરાબર? મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું. એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી હાચવી શકી, તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય, કોઈ પણ યુવાનો હોય, એને મેદાનની અંદર મોકલી દે. તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે. અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા, વરુણ પટેલ, તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલતી વાવાઝોડાની જેમ આવી છે કે નથી? અંદર અમે કહેવામાં આવ્યું હતું કે ગુંડા તત્વોનું સામાન્ય લોકો પર આવું જે દબાણ છે એના માટે આપણે કાર્ય કરવું પડશે. એના પછી સુલતાનપુરની અંદર સભા કરી અને ગણેશ ગોંડલ એણે તમામ લોકોની વચ્ચે અમારા નામના હાય હાયના નારા બોલાવ્યા અને આખી મેટર પોતાની માથે ઓઢી લીધી. તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ધારાસભ્યના પરિવારમાંથી જે ગણેશભાઈ ગોંડલ છે કે જયરાજભાઈ છે એ લોકોને તકલીફ થતી હોય એટલે એ લોકોને જે લોકોને તકલીફ થાય એ લોકો જ આવું કંઈ કાંડ કરાવડાવે કે ભાઈ આ ડરી જાય ગોંડલમાં ન આવે તો. પણ હું તમને એટલું પણ કહેવા માંગુ છું કે ગોંડલ કોઈની જીવતા બાપની જાગીર નથી. હું એક ભારતની કહેવાય ને નાગરિક છું અને મને તમામ જગ્યાએ, ભારતના તમામ જગ્યાએ જવાનો મને અધિકાર છે. એટલે હું ગોંડલમાં વારે વારે જઈશ અને આવી કોઈ ધમકીઓ તમે આપશો એનાથી મને કોઈ ફરક પડવાનો નથી. હું લોકોનો અવાજ ગોંડલમાં અત્યારે જે કંઈ પણ અવાજ મેં ઉઠાવ્યો છે ને એટલા માટે ઉઠાવ્યો છે કે 30 વર્ષ પહેલાં પોપટભાઈ લાખા સોરઠિયાનું મર્ડર થયું, એના પછી વિનુભાઈ સિંગાડાનું મર્ડર થયું, એના પછી નિલેશભાઈ રૈયાણી અને એના જેવા તો કેટલા બધા મર્ડર થયા. ઇવન પીઆઈ ચાવડાનું મર્ડર થઈ ગયું, બરાબર? તો એ પછી લોકો ત્યાં ભયના માહોલમાં હતા. ધીમે ધીમે જ્યારે કહેવાય ને કે રાજનીતિમાં એક પરિવર્તન આવે, એક બાપ પછી બેટાની પેઢી આવે, તો એ લોકો અત્યારે છે ને એક પરિવારવાદ કરી અને પોતાના દીકરાઓને રાજગાદી સોંપવા માંગે છે. ત્યારે ફરી પાછું 30 વર્ષ મારા પરિવારની પરંપરા રહેલી છે. ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને
હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ. લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે.